સાબર ડેરી દ્વારા દૂધાતા પશુપાલકો સાથે થતા અન્યાય અને ભાવ વધારાની લાંબા સમયથી અવગણાયેલ માંગો સામે હવે પશુપાલકો રોષે ભરાયા છે। ધનસુરા તાલુકાના બુટાલ ગામે સ્થાનિક દૂધ મંડળીઓ 370 જેટલા દૂધાતાઓએ સામૂહિક રીતે દૂધ ભરવાનું બંધ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। પશુપાલકોનો આક્ષેપ છે કે સાબર ડેરીના અમુક ડિરેક્ટરો દ્વારા દૂધાતાઓ સાથે સતત અન્યાય કરવામાં આવે છે। તેમણે યોગ્ય દર આપવામાં આવતો નથી અને છેલ્લા ઘણા સમયથી ભાવ વધારાની તેમની માંગ પતાવાઈ રહી નથી। આટલા દિવસોથી શાંતિપૂર્ણ રજૂઆતો છતાં કોઈ સંભળાય ના મળતા હવે તેઓ રસ્તા પર ઉતર્યા છે। બુટાલ દૂધ મંડળીના 370 ગ્રાહકોએ દૂધ નહીં ભરી વિરોધ નોંધાવ્યો। આંદોલન દરમિયાન ગાવાડાઓ અને દૂધાતાઓએ સાબર ડેરીના ડિરેક્ટરો હાય જેવા સૂત્રોચ્ચારો કરીને પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો। આ ઘર્ષણ જોતા સ્થિતિ તીવ્ર બની રહી છે અને જો સમયસર ઉકેલ નહીં આવે તો આંદોલન સાબરકાંઠા જિલ્લાના અન્ય વિસ્તારો સુધી વિસ્તરી શકે છે। આ ઘટના ન માત્ર સાબર ડેરી માટે પણ સમગ્ર દૂધ સપ્લાય ચેઇન માટે એક ચિંતાજનક સંકેત છે। જો આ આંદોલન વધારે વિસ્તરે તો દૂધ સપ્લાય ખોરવાઈ શકે છે। હાલ તાલુકા અને જિલ્લા સ્તરની ડેરી મંડળીઓમાં પણ આ મુદ્દે ચર્ચા થવા લાગી છે। પશુપાલકોના પડકાર સામે હવે ડેરી સંચાલક અને સરકારના પ્રતિનિધિઓ શું પગલાં લે છે એ જોવું રહ્યું। મારું નામ પટેલ નીલકુમાર પ્રકાશભાઈ, હું બુટાલ ગામનો સભ્ય છું અને બુટાલ ડેરીનો સભાસદ છું। અમારી માગણી એવી છે કે ભાઈ સાબર ડેરીના જે ડિરેક્ટરો બેઠા છે એ અમારા ચૂંટેલા છે અને જો એ અમારી વાત ના સાંભળે તો અમારે કોને આગળ રજૂ કરવાની। દર સાલ 17 થી 18% જે નફો વેચતા હતા એ નફો આ સાલ ખાલી 9.36 વેચવામાં આવ્યો છે અને ગ્રાહકોની છેતરપિંડી કરવામાં આવી છે। તો મારું 500 લીટર દૂધ છે તો આજે મને કેટલું નુકસાન અને આ ભાઈને 5 લીટર દૂધ છે તો એને કેટલું નુકસાન। આ બધાનું અત્યારે ઉત્તર ગુજરાતમાં દૂધ ઉપર નિર્ભર છે અને જો ઉત્તર ગુજરાતમાં જો દૂધ જોડે જો નિર્ણય ના થાય તો આખા ગુજરાતમાં ક્યાંથી થવાનું। એટલે અમારી એવી માગણી છે કે જ્યાં સુધી અમારા જો 72 જણા જે અત્યારે પોલીસ હિરાસતમાં છે એમને છૂટા નહીં કરવામાં આવે અને અમારો નફો જો ફરી અમને પૂરેપૂરો નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે બુટાલ દૂધ મંડળીનું દૂધ અમે બુટાલના દરેક સભાસદો ભરવાના નથી અને અમે અનિશ્ચિત કાળ સુધી અમે દૂધ ભરવાના નથી।